ત્યારે પેપર ફૂટી જતા હોય ત્યારે મધ્ય વર્ગના દીકરાને આપઘાત કરવાનો વારો આવતો હોય છે। આવી જ રીતે આજે ગુજરાતની અંદર દરેક સીટની અંદર એવી પરિસ્થિતિ થઈ રહી છે કે આજે ઉમેદવારો ચૂંટણી નથી લડતા, ગુજરાતની પ્રજા ચૂંટણી લડી રહી છે। એટલે આજે ગુજરાતની અંદર ક્રાંતિ જાગી છે। અસત્યની સામે સત્યની માટે લડવું હોય એ રીતે આજે જન આંદોલન થઈ રહ્યું છે। એટલે આજે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે કે આ ગુંડાઓની સરકારને, આ ભ્રષ્ટાચાર સરકારને જાકારો આપી અને ગુજરાતની અંદર સુખ સમૃદ્ધિ અને સલામતી લાવીએ તો રાપરના દરેક વિસ્તારના મત વિસ્તારોને અમારી ખૂબ નમ્ર વિનંતી છે કે આ લડાઈ પ્રજાની છે। આજે પ્રજા ચૂંટણી લડી રહી છે। ગુજરાતની અંદર, સમગ્ર દેશની અંદર આ લોકોએ લોકશાહી ખતમ કરી નાખી છે। ત્યારે લોકશાહીનો હક મેળવવા માટે આજે આપણે મેદાને ઉતર્યા છીએ। એટલે દરેક પ્રજાને, દરેક મતદાતાઓને નમ્ર વિનંતી કે રાપરની અંદર બચુભાઈ જીતવાના તો છે, ઈ તો બે મત નથી, જીતવાના છે, પણ બીજી વખત રાપરની અંદર ભાજપના ઉમેદવારો ટિકિટ લેતા 7 વાર વિચાર કરે એવી ભૂંડી હાર આપવાની છે। એટલે તમામ મતદાતાઓને ખાસ વિનંતી કે ખૂબ તકેદારી રાખી, ખૂબ આપણે 1 તારીખના પૂરેપૂરું મતદાન કરાવી, પંજાના નિશાન બટન દબાવી અને રાપર ના વિસ્તારમાં ભ્રષ્ટાચારની સરકારને જાકારો આપી એક ખેડૂત પુત્રને લાવીએ, સુખ સલામતી લાવીએ અને સમૃદ્ધિ લાવીએ। આટલું બોલી અને વિરમું છું। જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ આભાર દેવાજી। હવે આપણે વિનંતી કરીશું ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય બળુભા બાપુને કે તેઓ આપણને ચૂંટણી સંદેશ, આજનો સંદેશ આપે। આજના આ વિજય વિશ્વાસ સંમેલનમાં આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ તે રાજસ્થાનના માનનીય મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી હમણાં થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે આવી રહ્યા છે। ગાંધીધામથી એમનું હેલિકોપ્ટર લગભગ 15 મિનિટ પહેલા ટેક ઓફ થઈ ગયું એવા સમાચાર છે। એટલે 10-15 મિનિટમાં જ આપણી વચ્ચે આવશે। આજના સંમેલનમાં ઉપસ્થિત રાપર વિધાનસભા વિસ્તારના સૌ કોંગ્રેસના સન્માનનીય વરિષ્ઠ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ આગેવાનો, માનનીય આપણા ધારાસભ્ય શ્રી સંતોકબેન, રાજસ્થાનથી પધારેલા મહેમાન શ્રી ને આપ સૌ આગળ ઉપસ્થિત રાપર વિધાનસભાના સૌ આગેવાનો, ભાઈઓ, બહેનો અને પત્રકાર મિત્રો, આગામી 1 તારીખે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેવા થઈ રહી છે ત્યારે અત્યારે આપ સૌ જોતા હશો કે આખા ગુજરાતની અંદર એક પરિવર્તનની લહેર ચાલી રહી છે। મારા ભાઈઓએ વાત કરી એ પ્રમાણે
કે ગુજરાતની અંદર ગમે તેવી વાતો થાય પણ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે અને બનવાની છે, અને એ પણ સંપૂર્ણ બહુમતી સાથે. આપ જાણો છો તેમ સભાઓમાં ખુરશીઓ ખાલી રહે છે, માણસોને લઈ આવવા માટે બધી વ્યવસ્થા કરવામાં આવે છે, છતાં પણ લોકો જતા નથી. એનું કારણ કે ગુજરાત આપણે એટલા બધા મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છીએ. હમણાં ભાઈ અશોક બોલતો હતો, મને યાદ છે એ ક્યાંક કહેતો હતો કે ભરોસાની ભાજપ એટલે કે આપણે 1000 રૂપિયા 1100 રૂપિયા ગેસના બાટલાના થઈ ગયા એટલે ભરોસો કરવાનો, 100 રૂપિયા પેટ્રોલના થઈ ગયા, ડીઝલના થઈ ગયા એટલે આપણે ભરોસો કરવાનો, તેલના ડબ્બાના 3000 રૂપિયા થઈ ગયા તો આપણે ભરોસો કરવાનો. આપ સૌ જાણો છો તેમ આપણા ખેડૂત ભાઈઓને એમ કીધું હતું કે 2022માં આપણા સૌની આવક બમણી થઈ જશે. આવક બમણી થવાની તો વાત ત્યાં રહી ભાઈઓ, આપણી આવક પૂરતી ન થાય એટલા માટે આપણાને ટાઈમસર બિયારણ ન મળે, ટાઈમસર યુરિયા ખાતર ન મળે, ટાઈમસર આપણાને ડીએપી ન મળે, અને ખાતરની અંદર એટલો બધો અસભ્ય ભાવ વધારો કરી દીધો છે કે આ લોકોને ખરેખર આપણે ઘર ભેગા કરવા જોઈએ કે નહીં? જોરથી કયો, આ ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવી જોઈએ કે નહીં? આગામી 1 તારીખે એવી રીતે આપ બધાય કોઈ પણ એક પણ મત રહી ન જાય આપણો અહીં કને, અને એક મત આપણો મત પેટી સુધી પહોંચે, અને ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે ત્યારે આપણે રાપર વિધાનસભાના ધારાસભ્ય પણ આપણે ગુજરાતમાં મૂકી, અને સાથે સાથે હું અહીંયાથી વિનંતી કરીશ કે અમારો ભચાઉ તાલુકો 2 વિભાગમાં વેચાયેલો છે. ભચાઉ તાલુકાની અંદર કોંગ્રેસ પાર્ટીએ ભરતભાઈ સોલંકીને ટિકિટ આપી છે. ભરતભાઈ સોલંકી એટલે એક સજ્જન અને સારા માણસ, સાધુ જીવન જીવતો માણસ. એટલે અહીં કને આપ બધા બેઠેલા છો, આપ સૌને મારી નમ્ર વિનંતી રાપરવાળાને કે ભચાઉ તાલુકો હોય, અંજાર મત વિસ્તાર હોય, માંડવી હોય, અબડાસા હોય, જ્યાં પણ આપણા સગાવાલા હોય ત્યાં બધાને ફોનથી મેસેજ કરજો કે આ વખતે ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બને છે. આપણે સૌ એમાં સહયોગી થઈ એ હવનની અંદર આપણે પણ આપણી એક આહુતિ હોમીએ. એટલે આવનારા દિવસોમાં આપ સૌને નમ્ર વિનંતી કે આ મોદી સાહેબ કહેતા કે બહેનો તમને કહું છું, મારી બહેનો મતદાન કરવા જાઓ ત્યારે ગેસના બાટલાને પગે લાગી અને જાજો. આ વખતે હું તમને કહું છું કે બહેનો મતદાન કરવા જાઓ ત્યારે એ ગેસના બાટલાને 3 વાર પગે લાગીને જાજો. જો કોંગ્રેસની સરકાર આવશે તો તમને 500 રૂપિયામાં ગેસનો બાટલો આપશે, આવું કોંગ્રેસે વચન આપ્યું છે. આપ સૌ સુધી કોંગ્રેસના 8 વચન પહોંચી ગયા છે. ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે, 3 લાખ સુધીનું કર્જ માફ કરવામાં આવશે, અને બેરોજગારોને બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે. આપણી આતુરતાનો અંત આવી ગયો છે. ભાઈ વસંત મને કહે છે કે ગેહલોતજીનું હેલિકોપ્ટર આવી ગયું છે, હમણાં થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે પહોંચશે. એટલે વિશેષ કાંઈ ન કહેતા આવનારા દિવસોમાં આપ સૌ કોંગ્રેસ તરફી આપ મતદાન કરાવી અને કોંગ્રેસ પાર્ટીનો કચ્છની અંદર આપણી 6 સીટો જીતી એવા વિજયના વિશ્વાસ ને સંકલ્પ સાથે અહીંથી છૂટા પડી. જય હિન્દ, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર બળુભાઈએ, ખૂબ જ સત્ય ઘટના સાથેની વાત આપણી સામે રજૂ કરી. આપણે વચ્ચે રાજારામ બાપુ ખારસણ વાનથી પધાર્યા છે, કોળી સમાજ અગ્રણી છે. પ્રતાપભાઈ ઠાકોર આણંદપર કોળી સમાજ અગ્રણી છે. આ બધા મોઘેરા મહેમાનો આપણા કર્મઠ આગેવાનો છે. કરશનભાઈ ભૂત હોય, દિગુભા જાડેજા કરવાથી આ બધા પ્રોટોકોલને કારણે આજે આપણે સ્ટેજની આપણી મર્યાદા છે, એટલે કોઈ મોટું કોઈ નાનું નથી. આપણે શું એક સરખા આગેવાન શ્રી. હવે આપણે આપણા સીએમ રાજસ્થાનથી નવા અહીં આવી ચૂક્યા છે. એ હવે પહેલા રાજસ્થાન ભીલમાલથી પધારે हुए अपने मेहमान ओम श्री राजपूत को मैं नम्र निवेदन करूंगा कि आप अपना संदेश हमारे जो रापर की जनता है उनको आप दीजिए. भाई श्री ओम श्री राजपूत. सम्माननीय मंच, पंडाल पर विराजमान मेरे युवा साथियों,
माताओं बहनों और अठारह वडीला लोगों ने मारा तरफती राम राम सा। आज सब बड़ी खुशी तो है कि आप बसु भाई रे वास्ते इतनी गर्मी में इतनी तावड़ा में इतना लोग आया और बच्चू भाई ने समर्थन देवा, तो मने निश्चित मने विश्वास हुआ कि अटाती बच्चू भाई की जीत पक्की है। और आज आपने बीच में मारा राजस्थान रा मुख्यमंत्री अशोक जी गहलोत पधार रहे हैं, और मैं अशोक जी गहलोत वो शख्स है जिन्होंने राजस्थान में इतनी योजना लाई है। एक अभी सिरिंजी योजना है जिसमें 10 लाख तक का इलाज मुफ्त है, और पेंशन, और 4 लाख युवा को रोजगार दिया। और एक आपरा मोदी जी जो सेंटर दिल्ली सरकार में आवाराबाद में नोटबंदी जीएसटी जड़ा जड़ा काम किया है। ये हमारी बहन बेटी है, इन्होंने एक रुपयो इकट्ठो करे ने अपने पोटली में जमा की दो, तो और नोटबंदी री टाइम में अभी रुपया बाहर निकाल दिया। 15-15 लाख रुपया तो लाइन दीदा नहीं, पर जो इन्होंने 10-2-4-5 जो ने एक रुपया मजदूरी करे ने अपने पति रे जेब में थी सुरावे ने भेला किया था, वे पैया भी बाहर निकाल दिया। ये आपरा नरेंद्र मोदी जी है। नरेंद्र मोदी जी ने खाली जीएसटी और अमीरों की सरकार है थोड़िया, क्योंकि आपरो गुजरात इतना सक्षम है। यहाँ मैं आज 3-4 दिन जब 2-3 दिन बात खराब में भी था, तो आपरो एरिया हरो भरो है, तो वैसे ही आपरो एरिया तो सक्षम है। तो मेरा कहना का मतलब नरेंद्र मोदी जी ने यहाँ कोई विकास नहीं किया। आपका एरिया यहाँ पानी था, नहर था, इस वजह से सक्षम हुआ है। बाकी नरेंद्र मोदी जी ने अभी आपको पता हो तो हमारे आगे वाले भाइयों ने बताया है कि आप 1100-1150 रुपया गैस रहा है, और अतरी महंगे वाली हुई है। और आज थी जब सेंटर में कांग्रेस की सरकार थी, मनमोहन जी सरकार थी, जब यही आपरा नरेंद्र मोदी जी कहता था कि महंगाई बढ़ी, हमें कोई नाम नहीं लेता ना रहा, एक भी नेता कोई नाम नहीं लेता कि महंगाई बढ़ी है। तो मैं भी राजपूत समाज से जालोर जिला से आऊं, तो मोरे अशोक गहलोत जी, मैं राजपूत समाज ने निवेदन करना चाहूं कि मैंने अशोक गहलोत जी 32 साल की उम्र में भिनमाल विधानसभा थी पहली बार कांग्रेस को टिकट दिया तो अशोक गहलोत ने राजपूत समाज ने आज राजस्थान में आगे लावारे वास्ते खूब कोशिश की थी। और मैं आपको एक बार पुनः सबने निवेदन करूं कि आप झूठी सरकार ने छोड़े ने कांग्रेस की सरकार बनाओ, बच्चू भाई ने बीजेपी बनाओ। आई मैं विनती करवाई हूं। जय हिंद, जय भारत। हेलो अरुण सिंह जी साहब, आपका खूब खूब शुक्रिया। હવે આપણી વચ્ચે થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે આપણા મોઘેરા મહેમાનો આવી રહ્યા છે। અહીંયા દરેક વ્યક્તિએ છે ને સાહેબ, આ પ્રોટોકોલ છે મુખ્યમંત્રીનો આ Z+ કેટેગરી, એટલે કે આપણે એની મર્યાદા રાખવી। અહીંયા બધાને સ્ટેજ પર બોલાવી શકાય, પણ અમુક મર્યાદાના કારણે કોઈ રહી ગયા છે, ઘણા બધા રહી ગયા છે, એટલે મનમાં માઠું મહેરબાની કરી ન લાગે। કાલમેથી અમારે હરખાભાઈ, ભૂરાભાઈ વાઘેલા, મહેશભાઈ છદાન, યુવા કાર્યકર, આ બધા મિત્રો આવ્યા છે। સુરસર મહંત સાહેબ ક્યાં છે? બચરગીરી બાપુ હોય તો સ્ટેજ ઉપર પધારે। सर हमारे 2 संत है। हाँ तो एवली साहब हेलो, हाँ जी हाँ जी, हाँ बात થઈ ગઈ છે।
રાજારામ બાપુ પણ ઉપર પધારે. રાજારામ બાપુ. આપણે હવે સમયના માન આપવું પડશે કે આ ધોધકા તાપમાં પણ આપણે થોડાક ઇંતજાર કરી રહ્યા છીએ. આપણી પલ થોડીક ક્ષણોમાં પૂરી થાય છે અને આપણો કાર્યક્રમ ખૂબ જ સફળ છે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે, કારણ કે અત્યારે કામની મોસમ પણ છે, છતાં પણ આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છો. એ કોંગ્રેસ પાર્ટી પ્રત્યેની આપણું મમત્વ, આપણું હેત, આપણી લાગણી, ભચુભાઈ પ્રત્યેનું આપણું અપાર પ્રેમ, અને એટલે જ આપ સૌ પરિવારના છો, કોંગ્રેસ પરિવારથી જોડાયેલા છો. એટલે તડકો થોડો સહન કરજો. અહીંયા સીએમ સાહેબ માટે પણ સ્પીચમાંથી આવે છે, પણ એમને દેખો આપણે ત્યાં પણ તડકો લાગી રહ્યો છે. શું થાય, સમયની મર્યાદા અને સમય સંજોગો અનુસાર પણ આપણે જે કટિબદ્ધ થયા છીએ, આપણું જે લક્ષ્ય છે 8મી તારીખે વિજયશ્રી વરવા માટે આપણે સૌએ 1લી તારીખે કોંગ્રેસનું નિશાન હાથના બટનનું દબાવી એટલી જંગી સરસાઈથી આપણે આપણા ઉમેદવાર લોકલાઈના નેતા ભચુભાઈને જીતાડીએ. એ જ આજની જે તપસ્યા છે એનું ફળ છે. અને એક દિવસની આપણી તપસ્યા 5 વર્ષ માટેનું આપણું સુશાસન, આપણે સંતોષ, આપણે સુખ, આપણી શાંતિ, આપણી સમૃદ્ધિ આપણે લાવીશું. એટલે કોઈને એવું ન લગાડતા. અને આપણે જે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે અને થઈ રહ્યો છે. સૌ મિત્રો ખૂબ જ શાંતિથી આપ બિરાજમાન છો, જ્યાં છો ત્યાં, પછી વીઆઈપીમાં હો, સ્ટેજ ઉપર હો, ખુરશીમાં હો કે નીચે બેઠા હો, પણ આપણા ધૈર્યને સલામ આપું છું. આપણી જે ગંભીરતા છે, આપણી જે લાગણી છે, એને ખૂબ ખૂબ વંદન. હવે આપણે થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે આવી રહ્યા છે, ત્યારે હું વિનંતી કરીશ ભુરાલાલ સમતભાઈ મકવાણા, આપણા વયોવૃદ્ધ કર્મનિષ્ઠ આગેવાન, કે જેને ઘરે સ્વર્ગસ્ય ઇન્દિરાજીએ રોટલો ખાધો હોય, રાહુલજીએ રોટલો ખાધો હોય, સોનિયાજી પણ ત્યાં પધારીને ખાધું, આવા કર્મઠ આગેવાન આપણી વચ્ચે છે. ઠાકોર સમાજના ખૂબ જ પીઠ રાહબર, એમણે વિનંતી કરી કે આપણને 2 શબ્દો આપણે માર્ગદર્શિત કરે. માનનીય શ્રી ભુરાભાઈ ઠાકોર. આપણા ધારાસભ્ય સતોકબેન આરેઠિયા, હવે આ બધાના નામ લઈશ તો ઘણો ટાઈમ થઈ જાય છે. અહીં ગમો ગમથી પધારેલ બધાએ ભાઈઓ, બહેનો, આગેવાનો, પહેલી સમા તો એ જ માંગી, કારણ કે મને રાજારામ ખટકતા હતા. મેં અમને એમ કીધું ભાઈ રાજારામને આ બાપુને તો બોલાવો, એટલે એ આવી ગયા. 2-4 જણા બીજા ખટક્યા, પણ હવે શું થાય, જગ્યા ન હોય ઉપર. એટલે આપણે 1લી તારીખના મતદાન કરવાનું છે, અને મતદાનની અંદર કોંગ્રેસને જવલંત મત આપજો, કારણ કે હું ઘણું તો બોલીશ નહીં. પણ મારા દલિત ભાઈઓ, કોલી ભાઈઓ, પટેલ ભાઈઓ, રજૂ ભાઈઓ અત્યારે બધા જોઈ રહ્યા છો કે બધાને ઢેહડવા માંડ્યા છે. મને પણ આયા હતા ઢેહડવા કે ભાઈ હું તો ના આલું, મારી ઘરે તો આવા માણસો જો આવી ગયા ને હું કેમ આવું. તો મને કે તમારા દીકરા 2 ત્યાં ભચુભાઈ ભેગા ફરે છે, ત્યાં ભરત ને વિનોદ, એને અહીંયા એને ના પાડી દો. મારાથી કેમ ના પડે? કારણ મારા કઈ છોકરો બચલા તો છે નહીં, એમના છોકરા પહેણાવે એવડાવે છે, અને હું ના પાડી શકું. એટલે તમને બધાને વિનંતી કરું છું, કારણ અમને તો 2003માં કુલીમાંથી કાઢી નાખ્યા, ઠાકોર બનાવી દે. અમારે ઠાકોર બનાવ્યા છે, મને ખબર છે બરાબર. અમારે જે વિનોદ ઠાકોર અત્યારે બરાબર દોડી રહ્યો છે કોંગ્રેસ માટે, એ 2003માં કાઢ્યો, અને અમે ત્યાં કોલેજમાં ભણતો હતો. અમારી હૃદયની વાત કરું છું તમને. ત્યારે મને એને ફોન કર્યો ત્યાંથી, કે કાગળ લખ્યો હતો ભલે, પણ ફોન કર્યો કે મોટા બાપા, તો કે મારે 1460 રૂપિયા ફી ના ભરવા પડ્યા છે. અરે મને એમ થયું જિંદગીમાં પૈસો એક અમે ભર્યો નતો, એને બદલે 1460 રૂપિયા કોલેજમાં ભરવા પડ્યા. મને કેટલું વહમું લાગ્યું હોય છે. સાધન સંપન્ન તો હતો, પણ છતાંય એટલે અમને એક ઝાટકે કાઢી નાખ્યા છે. એટલે
કોલી ભાઈઓને તો વિનંતી કરું છું અને દલિતોને આજે કોલી અને કાઢ્યા કાલે દલિતોને પણ કાઢશે અને બીજા ઇતર કોમને પણ આ કાઢવાના થયા છે. એટલે ઘણું તો હું નહીં બોલું, પણ મારા ભાઈઓ બધા જેટલા બધા આવ્યા છો ને એ બધા કોંગ્રેસને આપણે પંજાને બટન દબાવી અને ગે વખતે આપણે સતુકબેનને 15,000 કે 16,000 મતે જીત્યા, એના કરતા પણ હું તો કહું 2.5 ગણા 40,000 મતે અને આ ધોમ તકતા આપણે જેમ વરસાદની આપણે આતુરતાપૂર જેઠ મહિનો ગયો હોય અને 8 મહિનો વરસાદ ના આવ્યો ને આપણે કેમ રાહ જોઈએ, છતાં આપણે તડકે નથી બિયાતા. એવું આજે જોઈ રહ્યો છું હું કે માણસો નીચે બેઠા છે, ખુરશીઓ ખાલી થઈ ગયું છે, કારણ કે આયોજકો એમને આટલું નહીં ધાર્યું હોય કે આટલા બધા માણસો આવશે, પણ આ પ્રેમથી આવ્યા છે. એટલે પ્રેમથી આવ્યા, પ્રેમથી જ કોંગ્રેસને મત દેજો અને જવલંત વિજય અપાવજો એવી મારી બધા કને વિનંતી છે. જય ભારત, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ ને જય કોંગ્રેસ. નથી આવ્યું મને બોલતા. ભોરા બાપાએ વાસ્તવિક હૃદયની વાત આપણા હૃદય સુધી મૂકી છે. સંવિધાન બચાવવા માટેનું, સંવિધાનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને અધિકારો આપ્યા છે, આપણા જે હકો આપ્યા છે, એ હકોને છીનવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તૈયાર જ છે. 2027માં જ્યારે આ સરકારની ભૂમિકા રહી છે કે અનામત નાબૂદ, અત્યારે તો રોજગારી નાબૂદ કરી દીધી છે, કારણ કે પ્રાઇવેટ સેશન થઈ ગયું છે, ખાનગીકરણ કરી નાખ્યું છે. એટલે અનામતના લીધે કોઈ પણ યુવાને રોજગારી ન મળે, એમની મનમાની જેને પોતાના સગા સંબંધોને રાખવાના હોય એને જ રોજગારી આપે છે. એટલે સંવિધાન બચાવવા માટે, અને સંવિધાન એ આપણા સૌનો પ્રાણ છે, આપણા પ્રાણને બચાવવા હોય તો કોંગ્રેસની સરકાર બનાવવી જરૂર છે સાહેબ. કારણ કે સંવિધાન બદલી ગયું તો મનમાની થઈ જશે. પહેલા રાજાશાહી હતી ને, રાજાશાહીથી વધારે આ ખતરનાક અંગ્રેજશાહીથી પણ વધારે આ હિટલરશાહી ભાજપના શાસનને આપણે કાઢવાનું જરૂર છે. એટલે આપણી વચ્ચે થોડીક ક્ષણોમાં આપણા વચ્ચે જેને આપણે સાંભળવા આતુર છે એક એવા અશોક ગેહલોતજી કે એ 3 વખત રાજસ્થાનના મુખ્યમંત્રી બની ચૂક્યા છે, 3 વખત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એ મહામંત્રી રહી ચૂક્યા છે, 3 વખત સેન્ટ્રલમાં તેઓ પોતાના સંસદ સભ્ય તરીકે રહી ચૂક્યા છે. એવા અર્થશાસ્ત્રના જ્ઞાની, અનુષ્ઠાતક એવા અશોક ગેહલોતજી ખૂબ જ અનુભવી પીઠ વ્યક્તિત્વ ધરાવનારા અને ગુજરાત કોંગ્રેસનું જેના ઉપર અત્યારે જે આ બધું જે માર્ગદર્શન છે, એમના માર્ગદર્શન તળે ગુજરાતની અંદર કોંગ્રેસ સરકાર બનશે એ એમનું કાર્ય છે, એ એમની જે મનના સપનાઓ છે. અને આજે હું બાબુલાલ મેઘજી શાહને યાદ કરીશ કે કહેતા હોય કે સપનાઓ ક્યારે વાંચ્યા હોતા નથી. અને આજે જ આપણી સમક્ષ જોઈ રહીશું ને તો આવનારા દિવસો 8મી તારીખે આપણા સપના ચોક્કસ સાકાર થશે. અને નાનામાં નાની પ્રજા, પછી મારી બેન હોય, ભાઈ હોય, યુવાન હોય, ખેડૂત હોય, માલધારી હોય, કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય એ ચોક્કસ આનંદ કરશે. અને અહીંયા હરખ પાસે ભીખા બાપા, તમે 2 મિનિટ ભીખા બાપાને વિનંતી કરીશ, 2 મિનિટ. હા દવે સાહેબ, બાબુલાલ દવે 2 મિનિટ માટે આવે એટલે આપણો સંદેશ. બાબુલાલ દવે પણ વર્ષો જૂના પીઠ આગેવાન, એ બ્રહ્મ સમાજ હોવા છતાં પણ કોંગ્રેસની વિચારધારાથી વિચલિત નથી થયા અને હંમેશા કોંગ્રેસની વિચારધારામાં ઘણા બધા વ્યક્તિઓએ અહીંથી જાકારો આપીને જતા રહ્યા, પણ બાબુલાલ દવે આજે પણ એ સક્ષમ છે, ઉંમર હોવા છતાં એ દરેક કાર્યક્રમમાં હાજર રહે છે. હું વિનંતી કરીશ બાબુલાલ દવે સાહેબ. આજની રાપર 6 વિધાનસભામાં અત્રે ઉપસ્થિત
આપણા ધારાસભ્ય શ્રી સંતોકબેન, મંચસ્થ સર્વે મહેમાનો, પધારેલ સર્વે ભાઈઓ બહેનો, કોંગ્રેસી કાર્યકરો ને ધન્યવાદ આપું છું. ધન્યવાદ એટલા માટે આપું છું કે આટલી મોટી સંખ્યામાં આપણે સૌ એકમત થઈ આ ભાજપની ભરોસા વગરની ભ્રષ્ટાચારી સરકારને હરાવવા માટે આપણે એકઠા થયા છીએ. એમને અત્યારે જેમ વસંતભાઈએ કીધું એમ બધું જ પોતાના હાથમાં લઈ, ઈડી હોય તો ભલે, સીબીઆઈ હોય તો ભલે, ચૂંટણી પંચ હોય તો ભલે, અને કોઈ પણ સંસ્થા હોય એને પોતાના હસ્તગત કરી અને પોતે સન્મુખતાશાહીની રીતે વર્તી રહ્યા છે એને જાકારો આપવા માટે આપણે ફક્ત અને ફક્ત 1 ડિસેમ્બરના રોજ પંજાને મતદાન આપી અને ખૂબ જ ભ્રષ્ટાચારી અને ભરોસા વગરની સરકારને જાકારો આપી અને આપણે આપણી ફરજ બજાવીએ. અસ્તુ. જય ભારત, જય કોંગ્રેસ. હું તમને નારો આપીશ, આપ એને ઝીલજો. આપણી વચ્ચે આપણા મહેમાનો, આપણા અશોક ગેહલોતજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. મોહન પ્રકાશ ઝા, રામકૃષ્ણ ઓઝાજી અને આપણા જગદીશભાઈ ઠાકોર અને ગિરીબેન ઠાકોર. કોંગ્રેસ, 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 કોંગ્रेस, कोंग्रेस. आइए, पधारिए हमारे मोघेरे मेहमान. हमारी रापर कच्छ की धरा आपका दिल से स्वागत कर रही है. आपको सम्मानित करने के लिए हम आपका इंतजार कर रहे हैं. हम आपका सम्मान कर रहे हैं. हमारे राजस्थान के कुशल नेतृत्वधारी सीएम मुख्यमंत्री श्री अशोक गहलोत जी रापर की धरा पे पग रखे हैं. हम तालियों से इनको अभिवादन करेंगे. जगदीश भाई ठाकुर हमारे बीच है, अपने बच्चे छे. अपने विनती करिए कि आओ आओ मेहमान, हमें करिए તમારા રૂડા સન્માન. હૃદયમાં ભાવના ગુલશન રૂપી ગુલો ખીલી ઉઠ્યા છે આપના આગમનથી. આપના અમારા પ્રાંગણમાં આપ જ્યારે પધાર્યા છે, हम दिल से अभिवादन करते हैं. अशोक गहलोत जी, अशोक गहलोत जी, जगदीश ठाकुर जी, खूब खूब अभिवादन आपको. અને આપ પધાર્યા છો ત્યારે સમસ્ત વાગડવાસી વતી આપનું સન્માન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. સમય ઘણો થઈ ચૂક્યો છે ત્યારે હું વધારે સમય ન બગાડતા આપણી વચ્ચે જેની જોતા રાહ એ આવીને હામા મળ્યા પછી હૈયાના ખુલ્યા હાથ એને કૂચી ન હોય કામની. ખરેખર ખૂબ જ આનંદનો ઉત્સવ. આજ આનંદ, આજ ઉત્સવ, આજ નૈનો મેં ને. કારણ કે વાગડની ધરામાં કોંગ્રેસના કર્મઠ આગેવાનોએ પધાર્યા છે ત્યારે હૃદયની ભાવના વ્યક્ત કરતા આપણે હવે વધારે સમય ન લેતા આપણે આપણા મુખ્ય મહેમાનનું પ્રોટોકોલ મુજબ એમનું સન્માન કરીશું, સ્વાગત કરીશું. આપણી વચ્ચે પધાર્યા છે મુખ્ય માનનીય સન્માનીય રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી. સાથે છે સન્માનીય માનનીય શ્રી મોહન પ્રકાશ ઝા, પ્રવક્તા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એઆઈસીસી, રામકૃષ્ણ ઓઝાજી, પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, જગદીશભાઈ ઠાકોર. આપણી વચ્ચે આપણા રાહબર અને ગુજરાતમાં પરિવર્તન લાવનાર એવા જેનું શબ્દોથી વખાણ ન થાય એવા આદરણીય જગદીશજી ઠાકોરજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ. એમની સાથે સાલે મોહમ્મદજી જો મંત્રી રાજસ્થાનથી આવ્યા છે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હવે વિનંતી કરીશ હું બચુભાઈને આપણે લાવો સન્માન માટે સન્માન કરી સન્માન કરી સન્માન કરવું. સન્માન સીધી
पहला बुला लो, सबको बुला लो पहला, सबको स्वागत बाद में लेंगे। मैं स्वागत प्रवचन करूंगा। હાલો, આજે 25/11 જ્યાં આપણા મુંબઈમાં જે આતંકવાદી પ્રલય થયો એ આજનો દિવસ, આજનો સંવિધાન દિવસ, આવા બધા માલધારી દિવસ અને આપણે હમણાં જ મોરબીમાં હોનારત થયો એ તમામને માટે 1 મિનિટ માટે હું આપને શ્રદ્ધાંજલિ આપવા માટે શબ્દોથી કહીશ. કારણ કે આપણી વચ્ચેથી એવા આત્માઓ ગયા છે જે કુદરતી રીતે નહીં પણ માનવીય દુશ્મનોને કારણે, તો આપણે આપણા સ્થળ ઉપર 1 મિનિટ માટે ઉભા રહીશું. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીશું, પુષ્પાંજલિ આપીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આભાર. હવે વધારે સમય ન લેતા સ્વાગત ને એ બધું સન્માનને પછી કરીશું અથવા નહીં પણ કરીએ, પણ હું સ્વાગત પ્રવચન માટે આપણા ઉમેદવાર લોકલાઈના નેતા બચુભાઈ આરઠિયાને વિનંતી કે તેઓ શ્રી સ્વાગત પ્રવચન કરે. મિત્રો જોરથી બોલજો, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય જવાન, જય જવાન. ધન્યવાદ. આ રાપર વિધાનસભા 6 ની ચૂંટણી પ્રચાર અર્થે આપણી વચ્ચે ઉપસ્થિત આપ સૌના આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી ગેહલોત સાહેબ, ઉપસ્થિત આપણા પ્રદેશના પ્રમુખ, આપણા સૌના લાડીલા, આપણું સૌનું ઘરેણું જગદીશજી ઠાકોર સાહેબ, ઉપસ્થિત સીસીઆઈ સેક્રેટરી મોહન પ્રકાશજી અને આપ સૌ મંચસ્થ ઉપસ્થિત આગેવાનો અને આપ સૌ જ્યારે આ સભામાં જંગી મેદની ઉપસ્થિત થયા છો એ સૌ આપ મને સમર્થન આપવા માટે, કોંગ્રેસને સમર્થન આપવા માટે આપ સૌ મારા બહેનો, ભાઈઓ, વડીલો, માતાઓ, હું આ જગ્યાએથી વિશેષ કઈ નહીં કહું, પરંતુ તમારા દીકરાને નાતે, એક ખેડૂતને નાતે હું જ્યારે આ નાના એક કાર્યકરથી મને આ જગ્યાએ જ્યારે કોંગ્રેસ પાર્ટીએ મૂક્યો છે ત્યારે ખેડૂતના નાતે મને જ્યારે આ ખેતીની બધી ખ્યાલ હોય ત્યારે આપ સૌ મને જે સમર્થન કરી રહ્યા છો એ બદલ હું આપ સૌનો ધન્યવાદ કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા, આપણે સૌ આપણા મહાનુભાવોને સાંભળવા છે, એમને આવકારવા છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. हेलो मित्रों, आप सब ऊपर से छोड़कर बैठते जो. हमें अब हम आमंत्रित कर रहे हैं मोहन प्रकाश झा जी को, जो हमारे ऑल इंडिया कांग्रेस कमेटी के जनरल सेक्रेटरी है. मंच पर विराजमान और जिनको आप सुनने आए हैं, देश के शीर्ष कांग्रेस नेता, यशस्वी मुख्यमंत्री राजस्थान आदरणीय अशोक गहलोत जी, और इस प्रदेश के जुझारू, शानदार, जानदार कांग्रेस के अध्यक्ष माननीय जगदीश ठाकुर जी, और आप सबके हर दिल अजीज यहाँ के विधायक माननीय बच्चू भाई, और मंच पर जितने भी हमारे
पार्टी के प्रमुख आगेवान हैं, मैं उन सबका प्रणाम करता हूं। और मित्रों, आप सब लोग आदरणीय अशोक गहलोत जी को सुनने आए हैं। मैं भी आपसे 2-3 अर्ज करना चाहता हूं। 27 साल से एक पार्टी और 22 साल से एक व्यक्ति गुजरात के एक लाडले को आप अपनी जिंदगी सौंपते आए हैं, अपने बच्चे की जिंदगी सौंपते आए हैं। आज गुजरात का नौजवान अपने पिता से पूछता है कि 27 साल से आपका फैसला हो रहा है, मैं बेरोजगार क्यों हूं? हर महिला पूछती है कि 22 साल से एक आदमी के कहने पर 6 करोड़ लोगों की जिंदगी को आप देते आ रहे हो। आज ये महंगाई से मैं अपना घर कैसे चलाऊं? यहां बैठे हुए लोगों से निवेदन करना चाहता हूं कि जब भी आप जाएं गांव में, बाजार में, तो हर आदमी से पूछिए कि क्या आप मौजूदा हुकूमत, चाहे दिल्ली की हो चाहे गुजरात की हो, क्या आपके भले के लिए किया है? याद करिए किस तरह कोरोना काल में तड़प तड़प के लोग मरे हैं। गुजरात में सबसे ज्यादा ऑक्सीजन के प्लांट हैं, लेकिन यहां के लोग ऑक्सीजन के बिना तड़प तड़प के मरे। जो सरकार, कांग्रेस सरकार ने जो अस्पताल बनाए थे, वो अस्पताल भारतीय जनता पार्टी की सरकार ने निजी हाथों में दे दिए। जो स्कूल बनाए थे वो दे दिए। जब यहां भूकंप आया था तो केंद्रीय सरकार ने मेडिकल कॉलेज और अस्पताल बना के राज्य सरकार को दिया। राज्य सरकार ने उस अस्पताल को अडानी को सौंप दिया। कांग्रेस ने ये वायदा किया है कि कोरोना काल में जितने लोगों की मृत्यु हुई है, उनके परिवार को हम 4 लाख रुपए का मुआवजा देंगे, क्योंकि ये सरकार की जिम्मेदारी है कि आम नागरिक की रक्षा करें। मित्रों, मैं उन वायदों को थोड़ा सा जगदीश ठाकुर जी दोहराएंगे, लेकिन मैं कहना चाहता हूं कि फर्क समझना। आपका जिसको आप लाडला कहते हैं, उसके कहने पर हर बार आप दे जाते हैं। आज 27 साल बाद भी मोदी जी कांग्रेस से सवाल कर रहे हैं, जिसके शादी हो गई, बच्चे हो गए, जिसने कांग्रेस की हुकूमत नहीं देखी, उससे आप सवाल कर रहे हैं। आज महंगाई की जो हालत है, जब चुनाव आए थे तो कहता था वो एक है ना, सवेरे सवेरे आता है, आंख दबाता है थोड़ी सी कि मोदी जी को सत्ता में बैठाओ, 35 रुपए का पेट्रोल मिलेगा, डीजल मिलेगा। दूसरा आता था, कहता था $40, 40 रुपए का डॉलर हो जाएगा। आज 80 के ऊपर है, पेट्रोल डीजल 100 के आसपास है। आखिर ये लूट कहां से जा रही है? समझने की कोशिश करिए। जब सोनिया गांधी, मनमोहन सिंह, राहुल गांधी की हुकूमत थी, तो ये रिलायंस के पेट्रोल पंप बंद क्यों हो गए थे? क्योंकि महंगा होने के बाद भी अंतरराष्ट्रीय बाजार में कांग्रेस की हुकूमत ने लोगों को राहत देके पेट्रोल और डीजल कम किया, और उसका नतीजा था कि इनका मुनाफा खत्म हो रहा था। इसलिए रिलायंस के पेट्रोल पंप या प्राइवेट पेट्रोल पंप या उसके SRK बंद हो गए थे। आज आपके जेब से पैसा निकल रहा है, लेकिन वो पैसा जा रहा है बड़े बड़े उद्योगपतियों के नाम पर। इस मुल्क की जो संपत्ति थी, जो LIC है, जो आपकी जिंदगी की जीवन रेखा है, रेलवे है जो आपकी जिंदगी की जीवन रेखा है, प्लेटफार्म तक बेच रहे हैं, हवाई अड्डा तक बेच रहे हैं,
कल आपके बच्चों को कहां नौकरी मिलेगी। यानी आज महंगाई है, कांग्रेस के समय में भी महंगाई होती थी, लेकिन कांग्रेस की सरकारें महीने 2 महीने के बाद दखल देती थी और भाव को नीचे लाने का काम करती थी, और जो जमाखोर, जो मुनाफाखोर नहीं मानता था उसको जेल में भी डालने का काम करती थी। लेकिन आज ये मुनाफाखोर और लूटखोर लोगों को भारतीय जनता पार्टी की सरकार ने लूट की छूट दे रखी है और आप लूट रहे हो। आज कांग्रेस पार्टी आपके सामने कुछ वायदे लेके आई, और ये वायदे नहीं हैं जो व्यक्ति यहां आपके सामने आए हैं, जिनको सुनने आए हैं। जिस दिन अशोक गहलोत जी की सरकार राजस्थान में बनी, कांग्रेस की सरकार बनी, उस पहले ही फैसले में इन्होंने किसानों के कर्जे को माफ करने का काम किया। आज राजस्थान में बगल में है, चले जाना, दुनिया में कहीं नहीं, लेकिन राजस्थान में 10 लाख तक का आपका इलाज मुफ्त होगा संजीवनी योजना में, खाली आपको कार्ड बनाना है। किस लिए सरकार होती है? शिक्षा के लिए, स्वास्थ्य के लिए, आपके रोजगार के लिए। तकलीफ में जो सरकार आपके साथ खड़ी ना हो वो आपकी सरकार नहीं है। इसलिए मित्रों, मैं आपसे गुजारिश करना चाहता हूं, हमारे जो वायदे हैं उन वायदों को हमारी सरकारें, कांग्रेस की सरकारें पूरा करती हैं। अगर अशोक जी कहेंगे तो अच्छा नहीं, मैं आपको बताता, श्री अशोक गहलोत जी ने हर शहर में 8 रुपए में पूरा भोजन देने का काम कर रहे हैं। जो अस्पताल है, कचहरी है, ऐसी जगहें हैं जहां लोग बाहर से जाते हैं, और ऐसा नहीं कि वो खाना ऐसा वैसा है, मुख्यमंत्री खुद जाके चखते हैं, आईएएस खुद जाके चखते हैं, और जो बनाने वाले लोग हैं उनको सरकार सब्सिडी देती। यानी अगर आपकी देखभाल सरकार नहीं करेगी तो कौन करेगा? इसलिए मैं आपसे निवेदन करना चाहता हूं कि आज पूरे प्रदेश में परिवर्तन की हवा चल रही है, और सुना है कुछ लोग डराने धमकाने का काम कर रहे हैं, लेकिन याद रखना, आज डर गए तो 5 साल तुम्हारी जिंदगी के साथ खिलवाड़ होगा और लूट होगा। ये कायर लोग हैं, ये आपके वोट को की ताकत को भी कमजोर खत्म करना चाहते हैं। मैं आपसे अंत में निवेदन करूं कि कांग्रेस के नेताओं ने बलिदान देकर इस मुल्क को आजाद कराया, संविधान बना, उस संविधान में आपको वोट का अधिकार मिला, हर गरीब, अमीर, औरत, मर्द, सबको। और अगर ये वोट का अधिकार न होता तो आपके दरवाजे और गरीब के दरवाजे पर कोई हाथ जोड़ के खड़ा न होता। और अगर ये सरकार जीतती है तो याद कर लेना, तुम्हारा ये वोट का अधिकार भी कमजोर होने जा रहा है। और आपके गुजरात के लोगों, अगर भारतीय जनता पार्टी की हुकूमत आप बनाओगे तो पूरा देश कहेगा कि आपने महंगाई पर मोहर लगाई, बेरोजगारी पर मोहर लगाई, अत्याचार पर नजर लगाई, कोरोना की मौतों पर मोहर लगाई। इसलिए इस बार खड़े हो जाओ, ये मुल्क और धरती तुम्हारी है, और इंसाफ और इंसानियत के लिए, इसको कायम करने के लिए आप एक बार फिर कांग्रेस की हुकूमत लाने का काम करें। आपने मुझे सुना, इसके लिए बहुत बहुत आदाब, सलाम, राम राम। खूब खूब आभार मोहन झा साहब, आपने बहुत क्रांतिकारी स्पीच दी है। હવે હું વિનંતી કરીશ કે જેણે બાગડોર સંભાળી છે, જ્યારે ગુજરાતના પ્રદેશની અને ગુજરાત પ્રદેશના કોંગ્રેસના મંત્રી તરીકે, અધ્યક્ષ તરીકે જેમણે સંભાળ્યા બાદ આ એવો વ્યક્તિત્વ ઠાકોર સમાજનો, જેને લોકસભામાં 15મી લોકસભામાં પોતાનું
તે અસ્તિત્વ કર્યું હતું અને દહેગામ વિધાનસભામાં પણ તેઓ ચૂંટાઈને આવ્યા હતા, પ્રતિનિધિત્વ કર્યું હતું. અને લંપી રોગ વખતે કચ્છમાં જ્યારે એમણે મુલાકાત લીધી ને ત્યારે ગાયોની દુરસ્તા જોઈને એમની આંખમાં આંસુ આવ્યા હતા. એવા જાબાજ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોરને વિનંતી કે આપનો ક્રાંતિકારી અને તમારી જો લહેક છે, તમારો જે અવાજ છે એ વાગડ વાસીઓના હૃદયમાં આપ ઉતારો એવી અભ્યર્થના. આપણા સૌના લાડીલા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય મોરબી અશોક ગેહલોત સાહેબ, એઆઈસીસી થી અમારા સૌના માર્ગદર્શક મોહન પ્રકાશજી, આપણા જાબાજ ઉમેદવાર ભાઈ શ્રી બચુભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન મારા કોંગ્રેસ પક્ષના તાલુકા, જિલ્લા અને રાજસ્થાનથી પધારેલા મારા મુરબ્બીઓ અને સમગ્ર રાપર ધારાસભા મત વિસ્તારમાંથી પધારેલા મારા મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તો અને વહાલા પત્રકાર મિત્રો, અમે અહીં બેઠા છીએ ને આંખો આમ કરીએ તોય તડકો લાગે છે અને તમે 2 કલાક વહેલા આવીને બેઠા છો. તમારી પરિસ્થિતિ પણ અમે સમજીએ છીએ અને ચૂંટણીઓ આવી છે ત્યારે આપને મળવા, આપની સાથે વાતો કરવા અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો શું કરશે એની ચર્ચા વિચારણા કરવા માટે આજે કોંગ્રેસનું નેતૃત્વ આપના આંગણે આવ્યું છે. સરકારો કોના માટે આવે? સરકારોએ શું કરવાનું? સરકારોની જવાબદારી શું? રાજકીય પક્ષ સત્તા ઉપર આવે તો એ શું જવાબદારીઓ લઈને આવે? એ તમામ વચનો રાહુલ ગાંધીએ ગુજરાતની પ્રજાને આપ્યા છે. એ જ વચનો આજે રાપર વિધાનસભા મત વિસ્તારમાં આપવા માટે આવ્યા છે. લાવો કોંગ્રેસની સરકાર. પહેલી કેબિનેટમાં ખેડૂતનું 3 લાખ સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરીશું. લાવો કોંગ્રેસની સરકાર. ખેડૂતનું વીજ બિલ માફ કરીશું. જેટલા મોટિયાડા યુવાનો હોય એ મોબાઈલમાં આ ભાષણ બરાબર સ્ટોરેજ કરીને રાખે. ભારતીય જનતા પાર્ટીના ખોટા લોકો ખોટા ભાષણો આપીને 27 વર્ષથી 15 લાખ દે દૂંગા, કાલા ધન લાઉંગા, આવા ભાષણો નથી, વાયદો છે, વચન છે. અને એક ઠાકોરનો દીકરો કોંગ્રેસનો સિપાહી વચને બંધાય છે કે આવો. દીકરીઓ મારી ભણે છે, એના મા બાપને પૂછો અંગ્રેજી મીડિયમમાં દીકરીને ભણાવી હોય તો ખર્ચ કેવું છે. સરકારી શાળાઓ બંધ કરી દીધી. કોઈ પણ સમાજની દીકરી પહેલા ધોરણથી જેટલું ભણવું એટલું ભણે. કોંગ્રેસની સરકારમાં દીકરીઓને ભણવાનું મફત. આ ગેસનો બાટલો કેટલા મળે છે અત્યારે? 1100. હું પૂછું ભાજપ વાળાને કે 1100 નો બાટલો કેમ? તો મને કહે છે જગદીશભાઈ ગેસના ભાવ તો ઇન્ટરનેશનલ છે, જે ઇન્ટરનેશનલ ભાવ બનવા હોય એ બને. મારી ગુજરાતની બહેનોને ગેસનો બાટલો 500 થી વધારે નહીં આપવા દઈએ. આ જાહેરાત કોંગ્રેસ કરે છે. 3000 અંગ્રેજી માધ્યમિક શાળાની શાળાઓ ચાલુ કરીશું. મોહન પ્રકાશજીએ કહ્યું કોરોનામાં જવાન જો દીકરાઓની સામે ઘરડા મા બાપ મરી ગયા. ઘરડા મા બાપ જોતા રહ્યા અને 18 વર્ષનો દીકરો ને એની
ગઈ, સરકાર બચાવી ના શકી. આ અહીંયા પોલીસ પરિવાર છે, હોસ્પિટલમાં ડોક્ટરો ને નર્સો હતા, એ કોરોનામાં સારવાર કરતા કરતા એ કોરોના એમને ભરખી ગયો. લાવો કોંગ્રેસની સરકાર, એ સમય દરમિયાન કોરોના હતો, એ કોરોના સમય દરમિયાન જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે એના ઘરવાળાને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરે છે. સરકારી કર્મચારી કોરોના દરમિયાન ચાલુ નોકરીએ કોરોના થયો, કોરોનામાં મૃત્યુ પામ્યા, એવા સરકારી કર્મચારીના ઘરમાંથી એક વ્યક્તિને એક સરકારી નોકરી આપવાની કોંગ્રેસ જાહેરાત કરે છે. હું માનું ત્યાં સુધી બચુભાઈ અહીં પશુપાલન ખરું, ડેરીમાં તો તમે દૂધ ભરાવો છો, જે ભાવ મળે તો મળે, પણ કોંગ્રેસની સરકાર આવે ત્યારે 1 લીટરે 5 રૂપિયા દૂધ ઉપર સબસિડી કોંગ્રેસની સરકાર આપશે, આ જાહેરાત કરીએ છીએ. गहलोत साहब, आपने कहा था कि हम राजस्थान में देते हैं, और जगदीश आप जाहिरात करो कि गुजरात में भी हम देंगे. લંપીનો રોગ આવ્યો, પાંજરાપોળો, ગૌશાળાઓ, શ્રેષ્ઠીઓ, મહાજન કાળા પાણીએ રોતા હતા, ગાયોને બચાવી નતા શકતા. અને એવા સમયે જ્યારે રાજસ્થાને જે ગાયો માટે કર્યું છે એ કરવાની જાહેરાત ખુદ અશોક ગેહલોત સાહેબ કરે એવી વિનંતી કરું છું. જે અહીં કેટલાય મોટિયાડા ઉભા છે, જવાનિયાઓ, સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો હાથ ઊંચો કરો. સરકારી નોકરીઓની કોઈ તૈયારી? અશોક ગેહલોત સાહેબ જુઓ, તમે ભણતર જ નથી. 27 વર્ષ ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષમાં કોઈ સરકારી નોકરીની તૈયારી કરતો હોય એવો એક હાથ ઊંચો નથી થતો, અને દિલ્હીના દરબારમાંથી ફાંકા ફોજદારી કરે છે. 2 કરોડ નौजवानों को नौकरी दूंगा, दे ले आप, લાય. આ ઉભા છે સાહેબ, કાળી મજૂરી કરીને પેપર આપવા જાય, પેપર ફૂટે. એક વખત નહીં. અભિનંદન આપીશ ગેહલોત સાહેબ કે રાજસ્થાનમાં એક પેપર ફૂટ્યું, એ પટાવાળાથી માંડી અને સેક્રેટરી સુધીને રાજસ્થાનની સરકારે જેલના સળિયા પાછળ ધકેલીને દાખલો બેસાડ્યો કે એક પેપર ફૂટશે તો ખેર નથી. ગુજરાતમાં 30 પેપર ફોડે. અમારો યુવાન પરીક્ષા આવીને ઘરે પાછો આવે કે પેપર ફૂટ્યું, પાછો પરીક્ષા આવીને ઘરે આવે કે પેપર ફૂટ્યું. બનાવો કોંગ્રેસની સરકાર. જે પેપર ફોડવા વાળા હતા એ તમારામાંથી બધાને ચેલેન્જ કરી હતી કે આપ બેઠા છે એમાંથી એકેયને પોલીસનો ડ્રેસ નહીં પહેરવા દઉં, આ બેઠા છે એમાંથી એક પર દીકરીને આંગણવાડી કે સેવાની કે આરોગ્યની કર્મચારી નહીં બનવા દઉં, આ બેઠા છે એમાંથી એકેયને તલાટી કે ક્લાસ 1 કે ક્લાસ 4 નો કર્મચારી નહીં બનવા દઉં. આવા પેપર ફોડવા વાળાને કહું છું અને તમને વિનંતી કરું છું, લાવો કોંગ્રેસની સરકાર આ પેપર ફોડવા વાળાને હાથમાં પાતાળમાંથી પકડી ખેંચી. લોહી પી ગયા. હા, ભાજપ વાળો અમારા નવજવાનોને બેકાર કર્યા. રોજી રોટી નહીં, નોકરી નહીં, પેપર ફોડે. આપ્યું શું? લે, કશું નથી તો દેશીની થેલી ઠોક. લે, કશું નથી તો આ કંડલાના બંદરથી ડ્રગ આવે છે, એ 2 ચુસ્કી માર. એ જવાનિયાઓને ખતમ કરવા વાળી ભારતીય જનતા પાર્ટી
એ યુવાનીને ખતમ કરવા વાળી ભારતીય જનતા પાર્ટીને એના મૂળિયા ઉખાડીને ફેંકી દો. આ વાત કરવા તમારી વચ્ચે કોંગ્રેસનું નેતૃત્વ આવ્યું છે. જૂની પેન્શન યોજના, આ સરકારી કર્મચારી રિટાયર થાય ને ત્યારે એના પરિવારની સલામતી જૂની પેન્શન આપે છે. ગુજરાતમાં આવી તો આપીશું જાહેરાત. કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આરોગ્યમાં તો કે કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા, પંચાયતમાં કે કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા, સિંચાઈમાં તો કે કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા. કોન્ટ્રાક્ટ જે રાખે એને 25,000 મળે અને જે કામ કરે એને 10,000 મળે. 15,000 વચ્ચેનો મલાઈ ખાવા વાળો ભાજપનો મામા માસીનો કાકા બાપાનો વચ્ચે વાળો કમાઈ જાય. એ વચેટિયાને દૂર કરશે કોંગ્રેસ. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરશે. સીધી નોકરી, સરકારી નોકરી અને સીધો પગાર એના ખાતામાં આવે એવી વિનંતી કરું છું. અમારે બચુભાઈ 2-3 મહિનાથી આનાકાની કરતા હતા. ગેહલોત સાહેબ આનાકાની કરતે થે, લડું નહીં લડું, લડું નહીં લડું. બેન બરાબર ને? મેં એમને કહ્યું તું બચુભાઈને કે બચુભાઈ તમે એવા માટીના માણસ છો યાર, ભલા માણસ. આ આડી અવળી વાતો કરે છે, જે ખેંખે ફેંકે કરે છે ને, ધાક ધમકીઓ આપે છે, એનાથી બીવે એ આ બચુભાઈ નહીં. અને બચુભાઈની ભાઈબંધી કોની જોડે છે ખબર છે? યસ, અવાજ કરો. બચ્ચુભાઈનો વાળ વાકો ના થાય. બચ્ચુભાઈ જગદીશ ઠાકોરની કોંગ્રેસનો ઉમેદવાર છે, એનો વાળ વાકો ના થાય, લ્યા ના થાય. અને એનો વાળ વાકો થાય તો અમારી જનેતામાં ફેર છે, જનેતામાં. બાપજી ઠાકોર બોલે છે આજ, અને એટલે જ મારા ભાઈઓ બેઠા છે. દરેક ચૂંટણીમાં રાપર આવું છું અને તમે બેઠા છો એટલે જગદીશ ઠાકોર ગાંધીનગરમાં લલકારે છે. અને તમે બેઠા છો એટલે દિલ્હી વાળાને અઠવાડિયામાં હાથ દાડાઈ રહેવું પડે છે, રાતે ઊંઘની ગોળીઓ લેવી પડે છે. ઊંઘ નથી આવતી. તમારી તાકાત, તમારી શક્તિ અને તમારા આશીર્વાદ છે જગદીશ ઠાકોરને. રૂપિયાની થેલીઓ જેટલી લઈને આવ્યો એટલી આવવા દેજો. જેટલી ટ્રકો માં જે લઈને આવવું એ આવવા દેજો. આ વખતે બચુભાઈની જીત 5-10-11,000 નહીં, 51,000ની લીડ થી રાપરમાં બચુભાઈ જીતે એવી વિનંતી કરું છું. મારા ચૂંટણીમાં વ્યસ્ત સરકારી કર્મચારી અધિકારીઓને વિનંતી કરું છું. લોકશાહી છે, આજે બંધારણ દિવસ છે, કાયદા અને નિયમો બન્યા છે. ખોટું કરતા થોડુંક વિચારજો. કોંગ્રેસના કાર્યકરને ધાક ધમકી ભાજપવાળા આપવાની કહેતો આપતા નહીં. એને શાનમાં સમજાવી દેજો. આ ચૂંટણીનું પર્વ છે. ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ તો પતાસા ને ગોળ ધાણા વેચીને ઉજાણી કરતી હોય છે કે આવો મત આપે એની એ જય અને મત ના આપે એની એ જય. આ વિચાર કોંગ્રેસ લઈને નીકળ્યો છે. અને 2004 સુધી, કદાચ હું ભૂલતો ના હોઉં તો તમે ચોખવટ કરજો, 2004 પહેલા અહીંયા ઠાકોર સમાજ એસટી માં આવતો હતો. 2004 કે 4 એસટી માં આવતો હતો. અલ્યા ભયા, આ બધાના ઘરે જઈ એવી મારુતિ ગાડી આવી જઈ, તમે એને એમાંથી કાઢી મેલ્યા. કયાના ધાબા બંધાઈ ગયા, કયા ગામના જાગીરદારો બની ગયા, કઈ એની જમીનો આવી ગઈ. અને એટલે જ આ તમારા દુશ્મન છે.
આ ખેડૂતોના દુશ્મન છે, આ ગરીબોના દુશ્મન છે, અને એ જ દુશ્મનોને કહેવાનું છે. આવી ગઈ છે મારી બેન, કેની બેન રામ રામ કર, મારી બોન ભાઈઓ આયા છે. અને એટલે જ તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા છીએ, ગેહલોત સાહેબના નેતૃત્વમાં વિનંતી કરવા માટે આવ્યા છીએ કે લાવો કોંગ્રેસના રૂડા દિવસ લાવો, અને એ દિવસ તમે જે દિવસે 8મી તારીખે કોંગ્રેસની ધજા અહીંયા ફરકાવો અને 125 સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને છે ને બને છે. જય હિન્દ, જય ભારત. હલો, સો સલામ સાહેબ આપને. આપની જે વાણી આપણા હૃદય સુધી પહોંચાડી છે, ખરેખર જે બોલે છે એ પાડે છે એ ઠાકોર સમાજનો આગેવાન નથી, માત્ર પણ ગુજરાત આખાનો એ મહારથી છે. એને સો સલામ. હવે જેની આપણે વાત જોઈ રહ્યા હતા અને જેને સાંભળવા માટે અમારી બહેનો અને ભાઈઓ ક્યાંથી વિચારતા હતા કે એની બેન આવશે કે નહીં આવે, પણ એ સિંહણ આપણી વચ્ચે આવી ગઈ છે. વધારે સમય લેતા, વધારે વાત ન કરતા ગેની બેનને વિનંતી કરું, બેન પધારો અને અમારી બહેનો અને અમારા ભાઈઓના હૃદયમાં તમારો અવાજ બુલંદ કરો. ગેની બેન, આપને પ્રાસંગિક માટે વિનંતી. રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી, અને જેમ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર જોવા માંગે, અને જેવી રાજસ્થાનમાં યોજનાઓ છે એવી યોજનાઓ ગુજરાતમાં પણ લાગુ થાય ગરીબો માટે, એવા સન્માનીય રાજસ્થાનના મુખ્યમંત્રી આદરણીય અશોક ગેહલોત સાહેબ, જેના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડે છે, અને આવનાર ભવિષ્ય ઠાકોર સમાજનો જેના હાથમાં છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય સન્માનીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી, વિધાનસભાના તમારા વચ્ચે ચૂંટણી લડતા, અને આમ તો સંતોકબેન ની અમારી 5 વર્ષની સાહેબ જોડી રહી, અને સંતોકબેન ને અમે બંને 5 વર્ષ ધારાસભ્યમાં વિસ્તારના નાના મોટા પ્રશ્નોમાં ને એમાં એકાબીજાને મદદ કરી, પણ અત્યારે બચુભાઈ ચૂંટણી લડે છે એવા ઉમેદવાર શ્રી બચુભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન, સૌ અગ્રગણી. હવે આમ તો હવે માજી કહેવા પડશે, રાપરના માજી ધારાસભ્ય બેન શ્રી સંતોકબેન અરેઠિયા, આપ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનો, વડીલો, અને આપ સૌ મોટી સંખ્યામાં વધાર્યા છો એવા કોંગ્રેસના સૌ સૈનિકો, ભાઈઓ, બહેનો અને પત્રકાર મિત્રો. સન્માનીય જગદીશભાઈ ઠાકોર સાહેબ બોલ્યા હોય એટલે પછી મારે બોલવાનું ના હોય, પણ આવવામાં થોડી લેટ પડી છું સાહેબ, માફી માંગુ છું. અને એક સુદામા અને કૃષ્ણની મિત્રતા એટલે ખેંચીને લાવી દે સાહેબ. સંતોકબેન અને અમે 5 વર્ષ એક મિત્રતા બેનપણીયા તરીકે ધારાસભ્યની ટર્મ પૂરી કરી. આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરવા માટે આવી છું કે ચૂંટણી એ વિચારધારાની ચૂંટણી છે, અને આ ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટીએ જે એના મેન્યુફેસ્ટો એમાં જે કઈ આપ સૌને કોંગ્રેસની સરકાર બનશે તો શું કાર્યો કરશે એ ચૂંટણી ઢંઢેરો પણ આપ સૌએ જોયો હશે. આપ સૌને મારી વિનંતી છે કે એક પણ ખેડૂત ખાતેદાર એવો ના હોય કે એના ઉપર બેંકનું કર્જ ના હોય. આ સાહેબની બેઠા છે, ગેહલોત સાહેબ છે, તમારા આશીર્વાદથી ગુજરાતની અંદર કોંગ્રેસનું રાજ આવશે તો 3 લાખની મર્યાદામાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. મારી બહેનો મોટી સંખ્યામાં હાજર છે. અહીં 2014માં કેન્દ્રમાં કોંગ્રેસનું રાજ હતું. આપણાને સૌને ગેસનો બાટલો 500 રૂપિયે મળતો, જ્યારથી કરીને ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું આજે 1100 રૂપિયે ગેસનો બાટલો મળે છે. આપના આશીર્વાદથી ગુજરાતની અંદર કોંગ્રેસનું રાજ આવશે તો હતો એને 500 રૂપિયે ગેસનો બાટલો આપવામાં આવશે. પશુપાલકો માટેની વાત કરી છે. તમે ડેરીના ધંધા સાથે સંકળાયેલા હશો, પશુપાલન સાથે સંકળાયેલા, અને એમાં અમારા બનાસકાંઠા તો કદાચ એ પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું એક હબ ગણાય. જે ડેરીનો ફેટ તમને મળતો હોય, ભાવ મળતો હોય, એના ઉપરાંત કોંગ્રેસનું રાજ આવશે તો લીટરે 5 રૂપિયા સરકાર સબસિડી એ જે તે પશુપાલકના ખાતામાં લાગશે. આવા અનેક મુદ્દાઓ લઈને
કોંગ્રેસ પાર્ટી ચૂંટણી ઢંઢેરા સાથે અત્યારે આ યુદ્ધના મેદાનમાં ઉતરી છે, ત્યારે આ ઠાકોર સમાજની દીકરી તરીકે આપ સૌને આટલે વિનંતી કરવા માટે આવી છું કે બચુભાઈ જીતશે તો જગદીશભાઈ ઠાકોરના હાથ મજબૂત થશે અને ગુજરાતની અંદર કોંગ્રેસનું રાજ આવે, કોંગ્રેસનો મુખ્યમંત્રી બનતા હોય અને ત્યારે રાપરની સીટ એ બચુભાઈ કોઈ ઠાકોર મુખ્યમંત્રી શપથ લેતા હોય અને એના સાક્ષી ને એની સીટ એ આપણા સૌના માટે એક જવાબદારીનો ભાગ છે. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા છો. આમ તો હું પણ ચૂંટણી લડું છું, છતાં પણ આટલે સુધી એક પાર્ટીની જવાબદારી સાહેબનો પણ આદેશ હતો કે બેન એટલા સુધી ક્યારેક ટાઈમ કાઢીને તમારે અને જોગા અનુજોગ આજે સાહેબની હાજરીમાં જ અહીંયા આવવાનું થયું છે, ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોંગ્રેસના પંજાને વોટ આપી જંગી બહુમતીથી જીતાડો. એ જ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ગેનીબેન. આપનો સંદેશ અમારા હૃદય સુધી પહોંચ્યો છે અને 1 તારીખે એનો જવાબ અમે મતદાનથી આપીશું. હવે આપણે જેને સાંભળવા આતુર છીએ, જે રાષ્ટ્રીય નેતા તરીકે કોંગ્રેસ પાર્ટીની કમાનની ધુરા સંભાળી છે, 3 વખત રાજસ્થાનના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે, એઆઈસીના મહામંત્રી પદે 3 વર્ષ રહ્યા છે અને 18 આલમના ઓલિયા બાબા રામદેવ જો મંદિર રણુજા છે ત્યાં नशाबंदी करावी અને ત્યાં हाजिर रही आनंद से तुवर के सामने जो उपवास किया था, उसी वक्त साहब जी वहां आए थे और उसी वक्त मैं भी वहां मौजूद था और सामने वहां दारूबंदी की थी. એવા આપણા પીઠ આગેવાન 81 વર્ષીય અશોક ગેહલોતજીને વિનંતી કરીએ કે આપનો જે દિલનો સંદેશ છે, કોંગ્રેસ પાર્ટીનો અવાજ છે, એ વાગડવાસીઓના હૃદય આપ પ્રસ્થાપિત કરો. आदरणीय गहलोत साहब. हमारे प्रदेश कांग्रेस के अध्यक्ष जगदीश भाई ठाकुर साहब, हमारे वरिष्ठ नेता मोहन प्रकाश जी, गनीबेन ठाकुर, संतोष बहन अरठिया जी पूर्व विधायक, बच्चू भाई अरठिया जी हमारे विधायक भी हैं और अभी इनको पुनः कांग्रेस का उम्मीदवार घोषित किया राहुल गांधी जी ने, सोनिया गांधी जी ने और खड़गे साहब ने मिलकर के. ये लोकप्रिय उम्मीदवार है आपके बलवंत सिंह जडेजा जी, भरत भाई ठाकर जी, भिक्खू भाई राजपूत जी, विनय भाई परसोड़, संबंधित मंच और तमाम उपस्थित बुजुर्गों, भाइयों और बहनों, नौजवान साथियों, मुझे बहुत खुशी है कि आज आपके जिले में आने का सौभाग्य मिला और मुझे वो दिन याद आए जब सोनिया गांधी जी यहाँ आई थी, हम लोग साथ आए थे. राजस्थान सरकार ने जब भयंकर भूकंप आ गया था, तब कांग्रेस प्रेसिडेंट सोनिया गांधी जी ने जिम्मेवारी बांटी थी सब राज्यों को. भयंकर भूकंप था, आपने हिम्मत से मुकाबला किया, उसका बहादुरी से मुकाबला किया, उसको भूल नहीं सकते. 3 गांव बरसाना, कन्हैबे और चंद्रानी ये राजस्थान सरकार के जिम्मे था. उस वक्त भी मैं मुख्यमंत्री था राजस्थान का, 22 साल पहले, 23 साल पहले. तब हम लोग आए थे यहाँ पर और मुझे खुशी है कि आज मैं आपके सबके दर्शन कर रहा हूँ. चुनाव महत्वपूर्ण है ये. इस चुनाव से पूरा देश का भला होगा, इसी बात को आपको समझना पड़ेगा, क्योंकि महंगाई बहुत भयंकर है. राहुल गांधी जी की यात्रा निकल रही है, महंगाई को लेके है, बेरोजगारी को लेके है और देश में तनाव, हिंसा नहीं हो, सब प्रेम से रहें, भाईचारे से रहें, सभी जाति सभी धर्म के लोग, उसके लिए हैं. अर्थव्यवस्था मजबूत हो देश की, ये तमाम मुद्दे उठा के राहुल गांधी का कारवां चल पड़ा है देश के अंदर. और अगर गुजरात चुनाव जिता देती कांग्रेस 27 साल के बाद में, तो मोदी जी प्रधानमंत्री तो रहेंगे, उनके ऊपर दबाव पड़ेगा कि चुनाव हार क्यों गए गुजरात में.
तब मालूम पड़ेगा कि महंगाई का मुद्दा था, हमने ध्यान नहीं दिया। बेरोजगारी का मुद्दा बड़ा बन गया, हमने ध्यान नहीं दिया। और जहाँ पूरा तनाव है देश के अंदर, कई साहित्यकार, पत्रकार, लेखक तो जेल में बैठे हुए हैं, वो राजद्रोह और देशद्रोह की भावना उनके ऊपर आरोप लगा देते हैं। तो तमाम जो हालात है, दुरुपयोग हो रहा है बड़ी बड़ी एजेंसियों का, जुडिशरी दबाव में है देश के अंदर, इनकम टैक्स, ईडी, सीबीआई का दुरुपयोग हो रहा है, इलेक्शन कमीशन दबाव में है। तो आप सोच सकते हो लोकतंत्र में अगर ये दबाव में रहेंगे तो लोकतंत्र जिंदा कैसे रहेगा। आज आपको बुलाया, यहाँ पर मान सम्मान मिल रहा आपको, सब हाथ जोड़ते हैं आपसे, आशीर्वाद मांगते नेता लोग, क्योंकि एक एक वोट के मालिक आप लोग हो। जो कांग्रेस ने आपको मालिक बनाया गांधी जी के सानिध्य में, पंडित जवाहरलाल नेहरू, सरदार पटेल, मौलाना अबुल कलाम आजाद जैसे नेता थे, और संविधान बनाया डॉक्टर अम्बेडकर साहब ने। उस संविधान के अंतर्गत देश चल रहा है। 75 साल हो गए, लोकतंत्र मजबूत रहा, यहाँ पर जिंदा रहा, जड़ें मजबूत हुई। इंदिरा गांधी जी महिला थी, एक प्राइम मिनिस्टर थी, वो 17 साल तक राज किया देश पर। आपका महिलाओं का मान सम्मान दुनिया में बढ़ाया, पर वो भी उनका सीना छन्नी कर दिया गोलियों से। वो देश के लिए शहीद हो गई, पर देश को एक रखा, अखंड रखा, ये बहादुरी का काम उन्होंने किया। राजीव गांधी शहीद हो गए, जिन्होंने पंचायत राज में आपको अधिकार दिए, आरक्षण दिया, महिलाओं को, दलितों को, पिछड़ों को कोई भूल नहीं सकता। आज सरपंच है, प्रधान है, जिला प्रमुख है, सब कुछ बन गई। महिलाएं भी बनी हैं, दलित वर्ग के बने हैं, पिछड़े वर्ग के बने हैं। क्रांतिकारी के काम कई किए तो कांग्रेस के शासन में हुए हमेशा। डॉक्टर मनमोहन सिंह जी थे, सोनिया गांधी जी थी यूपी चेयरपर्सन। उस वक्त में आप देखिए, ये आपको जो नरेगा मिला है, क्योंकि राजस्थान में अकाल सूखे पड़ते रहते हैं और कच्छ में भी अकाल सूखे पड़ते हैं, महात्मा गांधी के नाम से नरेगा शुरू हुआ। 100 दिन का रोजगार की गारंटी मिल गई, कानून बना के मिली है, पार्लियामेंट के कानून बना के मिली है। शिक्षा का अधिकार दे दिया, कानून बना के दिया है पार्लियामेंट से। खाद्य सामग्री का अधिकार दे दिया, 2 रुपए किलो गेहूं, 3 रुपए किलो चावल मिलेंगे, ये कानून बना के दिया गया है, कोई छीन नहीं सकता हमें वापस। इस प्रकार से जो सूचना का अधिकार भी दिया गया। तो कहने का मतलब यह है कि लोगों को गुमराह करके सत्ता में आ गए लोग आज जो बैठे हुए हैं। आपको याद होगा, बड़े बड़े आरोप लगे थे यूपी गवर्नमेंट पर, कोलगेट हो गया है, 1.5 लाख करोड़ का घोटाला हो गया। कहाँ गया घोटाला? वो 2G स्पेक्ट्रम हो गया है, बड़ा घोटाला हो गया है। लोकपाल लेके आएंगे, अन्ना हजारे जी को बैठा दिया वहां पर दिल्ली के अंदर बीजेपी ने। कहाँ गए लोकपाल? अब कोई पूछता उसको? काला धन खत्म कर देंगे, भ्रष्टाचार मिटा देंगे, कोई बात करता ही नहीं। तो कहने का मतलब ये है, जगदीश ठाकुर साहब जो अभी आपको बता रहे थे 500 रुपये में गैस सिलेंडर मिलेगा आपको, ये वादा है कांग्रेस का जो राहुल गांधी जी करके गए, आपके यहाँ वचन देके गए हैं। ये क्रांतिकारी काम है। 300 यूनिट फ्री बिजली की, 10 लाख का बीमा कर देंगे आपको सबका इलाज का, 1 रुपया नहीं लगेगा। राजस्थान तो साक्षी है, 10 लाख का बीमा भी है, सारे टेस्ट फ्री है, CT स्कैन, MRI सब फ्री कर दिया वहां पर, और 5 लाख का बीमा और कर दिया। घर में कोई मृत्यु हो जाए तो 5 लाख मिलेंगे उसको। इतनी शानदार योजना ये आपको यह बनाई जा रही है। 3 लाख का कर्जा माफ किसानों का। कोरोना में जो लोग मर गए बेचारे, बहुत लापरवाही की सरकार ने। यहाँ पर कितने लोग मारे गए कोई पता नहीं किसी को। अहमदाबाद में तो गाड़ी खड़ी थी, ट्रिप लग रही थी बाहर सड़कों पे, 4 लाख रुपए प्रति परिवार मिलेंगे। पशुपालकों को 5 रुपए लीटर सब्सिडी दे रही है, राजस्थान हमने शुरू कर दिया देना।
प्रति लीटर दूध के लिए सब्सिडी दे रहे हैं हम लोग। सरकारी नौकरियों की तो आप देखते हैं कि जड़ी लगा दी राजस्थान में, हमने 3 लाख नौकरी दे रहे हैं हम लोग। यहाँ पता ही नहीं 10 लाख जगह खाली पड़ी है यहाँ पे गुजरात के अंदर, नौकरी लग नहीं रही है, लगती है तो उनको फिक्स पे देते हैं। सब कर्मचारी दुखी है। हमने लागू कर दिया ओपीएस, ओल्ड एज पेंशन, सब कर्मचारी खुश है वहां पर। हमने मांग की पूरे मुल्क में ही लागू होना चाहिए, गुजरात में लागू होना चाहिए। यहाँ के कर्मचारी डरे हुए हैं, भय है सरकार का, बोल नहीं रहे हैं। मन के अंदर उनको बहुत भारी आक्रोश है उसके अंदर, और ये चुनाव में वो आक्रोश निकलेगा और कांग्रेस विजय होगी। ये मैं आपको निवेदन करना चाहता हूँ। और साथ में अभी बताया मोहन प्रकाश जी ने 8 रुपये में भोजन मिलता है हमारे वहाँ पर सब लोगों को जो खाना चाहें। मैं खुद 2-3 बार खाना खा के आया। 17 रुपये प्रति व्यक्ति हम लोग देते हैं सब्सिडी एनजीओ को, वो चलाते हैं वहाँ पर। और शहरों में हमने नरेगा की तरह रोजगार शुरू कर दिया 100 दिन का। तो मैं आपको इतना ही कहना चाहूँगा, कोरोना के अंदर लापरवाही, यहाँ पर 70 लोग मर गए शराब से, वहाँ लापरवाही। मोरबी में 135 लोग मर गए, जांच तक नहीं करवा रही सरकार, जांच तक नहीं करवा रही। जांच करवाए, दोषी व्यक्तियों की चिन्हित करे, सजा मिले, तो फ्यूचर भविष्य के अंदर कोई हिम्मत नहीं करेगा लापरवाही करने की। ये कायदे होते हैं लोकतंत्र में, सरकार के अंदर सबको ध्वस्त कर रहे हैं लोग, धज्जियां उड़ा रहे हैं संविधान की, लोकतंत्र की। इसलिए भारत जोड़ो यात्रा ये विकल्प बचा। राहुल गांधी जी ने कहा कल मध्य प्रदेश के अंदर कि जब जुडिशरी के ऊपर दबाव है, इलेक्शन कमीशन में दबाव है, लोकसभा के अंदर बोलने दे नहीं रहे, ये राज्यसभा में नहीं बोलने दे रहे हैं, तो फिर कहाँ बोले हैं। तो मैं निकल पड़ा हूँ 3500 किलोमीटर की पद यात्रा पे। आजादी के बाद की सबसे लंबी पद यात्रा ये रहेगी। इस रूप में राहुल गांधी क्यों निकले हैं? यात्रा का मार्ग तो एक है, पर संदेश पूरे देश के हर गांव में चला गया है, हर घर में गया है। राहुल गांधी 25 किलोमीटर प्रतिदिन चलते हैं। क्यों, काय के लिए चलते हैं? महंगाई के लिए। महंगाई कम होनी चाहिए। पेट्रोल डीजल सबके दाम बता दीजिए, आकाश छू रहे हैं, कोई परवाह नहीं कर रहा है। रुपए और डॉलर का देख लीजिए आप, 80 रुपये हो गया है डॉलर, रुपए। $1 80 रुपये का रुपये मिलता है। तो क्या हो रहा देश के अंदर? अर्थव्यवस्था गर्त में जा रही है, देश में चिंता लगी हुई है। इसलिए राहुल गांधी जी ने कहा कि मैं यात्रा कर रहा हूं, सरकार के ऊपर दबाव पड़े तो महंगाई कम हो, जनता को राहत मिले, बेरोजगारी कम हो, नौकरी मिले लोगों को, प्राइवेट में भी और सरकारी दबाव बनेगा मेरी यात्रा से। और देश में शांति, सद्भाव, प्यार, मोहब्बत होना चाहिए। आपस में झगड़े नहीं होना चाहिए, झूठे मुकदमे नहीं बनने चाहिए जो पत्रकारों पर, साहित्यकारों पर, लेखकों पर बन जाते हैं। हिंसा नहीं होनी चाहिए, यही तो उद्देश्य है। पूरे देश के अंदर ऐसा माहौल बन गया है राहुल गांधी की यात्रा को लेके। बीजेपी कुछ चिंतित हो गई है। प्रधानमंत्री जी को हर सप्ताह आना पड़ता है गुजरात के दौरे करने के लिए, कैंपेन करने के लिए। गली गली गांव गांव घूम रहे हैं प्रधानमंत्री जी, उस प्रकार दौरे कर रहे हैं। अमित शाह जी ने कैंप कर लिया यहाँ पर। तो आप सोच सकते हो पूरी सरकार बदल दी इन्होंने। लापरवाही वाली सरकार अगर थी तो पहले क्यों नहीं बदला? मंत्रिमंडल बदल दिया, मुख्यमंत्री बदल दिए, ये भी हिंदुस्तान में पहली बार हुआ है। इसलिए मैं आपको ये अपील करना चाहूँगा, बातें कई थी कम है, आप लोग सब समझदार हैं, समझते हैं। मेरा आपसे यही गुजारिश रहेगी, इस चुनाव में आप जो है बच्चू भाई को पुनः, पहले भी आपका ध्यान रखा, हमेशा जनता का ये प्यार और मोहब्बत हासिल किए हुए हैं। आपके बीच में आते रहते, बम्बई में जाते हैं धंधा करने के लिए, पर आपके बीच में आते रहते हैं, मिलते जुलते हैं, आपकी सेवा भी करते हैं, इमदाद भी करते हैं। ऐसे व्यक्ति वहाँ पर कामयाब होंगे। सरकार बनेगी कांग्रेस की, तो आप देखोगे कि वचन खाली कागजों के नहीं है। 27 साल के बाद में सरकार बनाओगे और महसूस करोगे किस प्रकार से कांग्रेस सरकार ने
आपके हमेशा हर वक्त खड़ी मिलेगी, आपके साथ में सुख में दुख में विकास में भागीदारी निभाएगी। कच्छ का विकास और तेज गति से होगा और आपको सुकून मिलेगा, ये मैं कह सकता हूँ। यही बात कहता हूँ मैं। आप सबका बहुत बहुत धन्यवाद करता हूँ। धन्यवाद। जय हिंद। धन्यवाद। हेलो, खूब खूब आभार गहलोत साहब। आपका संदेश हमारे हृदय पे आज प्रस्थापित किया है हमने और पहली तारीखના રોજ આપણે વધારે મતદાન કરીશું। હવે આપણે આપણા મોઘેરા મહેમાનનું વિનંતી કરીશ, આપણા ઉમેદવાર ભચુભાઈ આરેઠિયા સાથે રાપર તાલુકા અને ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સન્માન કરશે। ભાઈ આપો ગયા। એવી સાથે ઠાકોર સમાજ પણ પાઘડી પહેરી સન્માન કરશે, ભરવાડ સમાજ, રબારી સમાજ, દલિત સમાજ, જગદીશભાઈ ઠાકોર સાહેબનો સમતભાઈ ભુરાભાઈ, તમે બધા પધારો અને બધા આપણા સમાજના રવારી સમાજ, ઠાકોર સમાજ, ભુરાભાઈ આ ભાઈ ક્યાં કે બધા વિનયભાઈ, મુસ્લિમ સમાજ, રમજુભાઈ ને અમીરભાઈ, રજપૂત સમાજ દેવાજી, બેસોજી ઠાકોર, ગેનેબેનનો પણ આપણે સન્માન કરવાનું છે। આપણે એમના સખા સંતોકભાઈને વિનંતી કરી કે તેઓ શ્રી એમનું સન્માન કરે। ઉદુભા સાહેબ, કરશનભાઈ આહિર, બાબુલાલ દવે, સૌ મિત્રો બધા રમેશ ચાવડા, ગોરાભાઈ માલી સમાજ પણ સન્માન કરે છે। હા, આપણે અશોકભાઈ, રમેશ સૌ નેતાગણનું સન્માન। આપ સૌ પધાર્યા છો ત્યારે સૌને વિનંતી, રમજુભાઈ રાવમાં, કરશનભાઈ મણવર, આપ સૌનો આભાર વ્યક્ત કરવા। કરશનભાઈ સૌનો આભાર વ્યક્ત કરો। આજે રાપર 6 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર શ્રી ભચુભાઈ આરેઠિયાના પ્રચાર અર્થે પધારેલા રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત સાહેબ, આપણા ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ, વાવથી પધારેલા શ્રી ગેનીબેન ઠાકોર તથા અહીંના ધારાસભ્ય સંતોકબેન તથા સાધુ સંતો તથા ભચુભાઈ ઉમેદવાર તથા ગામથી પધારેલા સૌ ભાઈઓ બહેનો, આપે જેવું સૌએ આ પ્રોગ્રામને સફળ બનાવ્યું એ બદલ રાપર તાલુકા કોંગ્રેસ વતી અમે સૌનો આભાર માનીએ છીએ। જય હિન્દ, જય કોંગ્રેસ। તમારે કુટુંબ જ થાય।